अस्सलामुअलैकुम। કેમ છો સગલા? ખૈરિયત? ઘણા ટાઈમ પછી આ વિડીયો આવ્યો છે. હવે આ બે સાહેબની તુરબત દેખી રહ્યા છો. એક છે મુલ્લા યુસુફજી, મુલ્લા તૈયબજી. આપના રોઝા મુબારક અહેમદાબાદમાં આવ્યા છે. એડ્રેસ, કોન્ટેક્ટ નંબર વગેરે સબ ડિટેલ્સ તમને ડિસ્ક્રિપ્શનમાં મિલી જશે. આપ આ રોઝા દેખી રહ્યા છો બે તુરબત. આ નીચે મહાજ મઝારમાં આવ્યું છે, બહાર રોઝા પાસે. આપ એમ કહેવાય છે કે યહાં દુઆતોના કિતાબો મહેફૂઝ રખા હુઆ હતા. આપ દેખી રહ્યા છો. हाँ, आपने देख રહ્યા છો એ મોલાએ આપના હાથ સે લીખું છે. અને આપના યહાં મઝારમાં મિન્નત ચાલે છે શાદી વાસ્તેની. અગર આપ સેહરા ચડાવો છો મિન્નત લઈને તો આપની ઇન્શાલ્લાહ શાદી તમામ ઉમ્મીદ પૂરી થાય છે. આપ એક એમ જિકર છે કે આપ બે સાહેબ હર રોજ સબક લેવાને જાતા હતા અને જે દિવસે આપની શાદી થઈ અને જે આપની પહેલી રાત હતી એ પહેલી રાતે પણ આપ સબક લેવાને પહેલાં ગયા અને આપ જે દુલ્હાના કપડાં હતા એમાં જ ગયા હતા સબક લેવાને. તો આપને દુલ્હા અને આપને લૂંટવાની ઓલાથી આપને કતલ કરવામાં આવ્યા હતા. તે દિનથી આપના યહાં શાદીની મિન્નત ચાલે છે. આપ નીચે દેખી રહ્યા છો. એમ કહે છે કે અહીંયા દાવતના કિતાબો મહેફૂઝ હતા ઘણા સાલ તક. અગર આપ અહેમદાબાદ જાઓ છો તો આપ યહાં મઝારમાં ઝારત વાસ્તે જરૂર જાજો અને દુઆ પણ કરજો. અને આનું એડ્રેસ સગલું ડિસ્ક્રિપ્શનમાં આપને મેન્શન કરવામાં આવશે. આપ આ દેખી રહ્યા છો રોઝા છે, સામને મસ્જિદ પણ છે. કોન્ટેક્ટ નંબર, એડ્રેસ વગેરે સબ ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરવામાં આવ્યું છે. મુલ્લા યુસુફજી, મુલ્લા તૈયબજી સાહેબની આ તારીખી જિકર લખી હુઈ છે. અને આપ જે કિતાબની મેં વાત કીધી કે કિતાબ બી ઘણા દાવતોના રખેલા હતા એની બી આમાં જિકર તારીખી ડિટેલ્સ બધી લખી હુઈ છે. આપ દેખી રહ્યા છો. તો સગલા આપ ઝારત વાસ્તે જાઓ તો સગલા દુઆમાં અદબન ઇલ્તિમાસ છે. શુક્રન.